રબારી સમાજને મારો સંદેશ અને જય વાળીનાથ. થોડા સમય પહેલાં ડીસા બાજુ ચંડીગઢથી આપણા રબારી સમાજના ભાઈઓ આવ્યા, ગાંધીનગર આવ્યા. ગાંધીનગરથી આપણે અમરસિંહભાઈ એમની પાસે ઋષિકેશભાઈનો ટાઈમ લીધો ધાર્મિક જગ્યા માટે. ચાણસ્માની બાજુમાં જેસલપુર ગામ છે, ત્યાં આગળ આપણી જગ્યા છે સમાજની, અને ત્યાંના ગામના ટ્રસ્ટીઓ એટલા માટે લીધા હતા કે ત્યાંના પ્રોપર ત્યાં જગ્યા રબારી સમાજની પણ પટેલ સમાજના 2-3 ટ્રસ્ટીઓ લીધેલા. આપણા સમાજના 8 ટ્રસ્ટીઓ હતા. ત્યાં એક ગુંડો, જેના પુરાવા રજૂ કરેલા રબારી સમાજના ભાઈઓને બધાને કે ભાઈ આ ગુંડો છે જે મહારાજ કે બાવો જે બેહાર્યો એની જગ્યાએ રબારી સમાજે વિચાર વ્યક્ત કર્યો કે ભાઈ અમારી જગ્યા છે તો અમારા સમીરગીરી જે વાળીનાથથી છે એમને અમે બેસાડી, તો એમના માટે બાપુ બી આવેલા, મહેનત કરી. ઋષિકેશભાઈને મળ્યા કે ભાઈ આવી પરિસ્થિતિ છે, ખાલી અમારા અમને બેસાડવા જ છે. છતાં બી કુમવાદ તરીકે ઋષિકેશભાઈની સાપ બહુ સારી હતી સમાજમાં, અને સારી છે. જાણવા મળ્યું છે કે એમને જાતે જ પેલા ગુંડાના બેહારવાનું રાખ્યું, બીજા 2 ટ્રસ્ટીઓ પટેલોના બનાવ્યા, રબારી સમાજનું 0-0. હવે આ રાજકારણમાં ક્યાં આવે છે? અને રાજકારણમાં આપણું શું ચાલે છે? અમે છીએ જ, કશું ચાલતું નથી. છેલ્લા 10 વર્ષથી અમે એટલા માટે કીધીએ છીએ કે ભાઈ અમે ભાજપમાં જ છીએ, કેમ કે કાલ ઉઠીને લોકો એમ કે કાં તો વિરોધ પક્ષના છે એટલા બોલે એટલે ચાલે, એટલે ગણકારે ના. નરેન્દ્ર મોદીના જ માણસ, હું દર વખત બોલું છું બોલવાનો, કશું જ ચાલતું નહીં. 0-0 છેલ્લા કેટલા ટાઈમથી 10 વર્ષથી. ત્યાં આગળ તમે જો તો ઓરિજિનલ ભાજપનો કાર્યકર્તા નહીં મળે, માત્ર ને માત્ર પેલા દલાલો હોય ને, દલાલો, ભડવાઓ દલાલો. તમને અમુક ટાઈમે કે અમારો બેટો કાલ આટલો મોટો આવડો મોટો ક્યાંથી થઈ ગયો? પછી મને બી એવું થતું કે અમારો બેટો કાલે ફરતો આંખના તમે લઈ તો નાચે આટલો બધો આમ પાડો રાખલો થઈ ગયો. પછી ખબર પડે કે આ તો ભડવાગીરી કરે. ગાંધીનગર આ નેતાઓ, જેટલા બી નેતાઓ છે છેલ્લા 10 વર્ષમાં છે ને, સ્કૂટર નહોતો, ફોર્ચ્યુનર ને BMW લઈને ફરતા થઈ ગયા. શું એ શું કરવા છે? ચો ક્ષેત્ર સીએમને